जय जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद केशवानंद जी। अवसर जय सच्चिदानंद, जय सच्चिदानंद। ओके हार्दिक भाई मूके છે. ઓકે હાર્दिक ભાઈ. ઓકે जय અમીબેન. सच्चिदानंद। ઓકે હાર્दिक ભાઈ આઈ એમ રેકોર્ડિંગ. ઓકે. ઓ યુ રેકોર્ડ. ઓકે આઈ સ્ટોપ રેકોર્ડિંગ. હાર્दिक ભાઈ રેકોર્ડિંગ ચાલુ જ છે. ના તમે રાખો. ઓકે. मीठी वस्तु न वागोळे न कड़વું વાગોળે છે સહુ કલાકો ના કલાક સુધી જો મન પણ દુઃખ દે છે બહુ મનુષ્યો સમજે મારું મન હકીકત માં છે પરબારું છે જડતે સ્થૂળ રૂપી મન જુદું જ છે આત્માથી ન્યારું અભિપ્રાય જાણેલું મન જે સંઘરેલું કટુ વાતે ભયંકર દુઃખદાયી થાય નથી પોતાનું તે માટે જો પોતાનું જ હોય મન તો કોઈ દાડો ન દુઃખ દેતે જ્યાં પરને માન્યા જ્યાં પરને માન્યા પોતાના અને તે જવે દે છે ચડ્યું છે મન જો વંટોળે ભીતર વાયુની વિષમતા બુદ્ધિ બગડી અહમ અંધે મહી વાયુ છે અક્ષમતા પ્રકૃતિ પૂજગલી જાણશો પરાધીન ચાલે પર સતે હવા પાણી ને આહારે ભર્યું જેવું તેની કળશે ઇમોશનલ કરતી જે મન ગાંઠ છે ચીકણા અહમ જાણ્યા પડ બહુ રાગિયા દ્વેષે ઘૂંટ્યા અનેકા આવરણની સ્વચ્છંદ બહુ અનેકા આવરણી સ્વચ્છંદ અકેતા ફળ ઉખડતા જોઈ ઘણી ફેર આવે કંટાળો તે દોષો ડુંગળી જેવા છે ઝેરી વિષય કાટાળો મનોચિત્ત બેઉ ભેગા થઈ તરંગોને કરે ઉત્પન્ન કપોળ કલ્પિત ગગન ઘોડે અનંતા ચિત્ર ઘડતા સ્પંદ જે મુજબ માહિતી સંઘરી તે મુજબ જ્ઞાન દર્શન હોય મહી જેવા છે અહંકાર તે મુજબ બુદ્ધિ યોગે હોય
નથી કાયમ ગુણો પ્રાકૃત બને દાનેશ્વરી એ ચોર ઘણા સંયોગ આધીન જીવ જગતને મળશે નહીં ત્યાં ફોર. ઉપર લેજો ને. બગડતા પ્રાણવાયુથી બગાડો પેસે છે મનમાં ઉદાને બુદ્ધિ બગડે છે સમાને ભટકે ચિત્ત પરમાં. ગમે ત્યાં સુઈ જાવ ભલે પરંતુ ચિત્ત ભટકે બહાર ન જોયું હોય એવું એ બતાવે ફોટા ચિત્તાધાર. જુએ છે વર્તમાને ફકત જે દેખે અબ ઘડીએ ચિત્ત ભર્યા જ્ઞાન ભૂત દર્શન પલટતા થઈ જશે શુદ્ધ ચિત્ત. બેધારી વહેતી નિરંતર સ્વધારા યા તો પરધારા મળે શુદ્ધ જ્ઞાન સુદર્શન મળે સુખ મર્મ અપારા. ને છેલ્લે જ્ઞાન સિંજાતા બને છે સૂક્ષ્મ રૂપી મન વહેતા કાળે સૂક્ષ્મતર બિન અસરી છેલ્લે સૂક્ષ્મતમ. ને છેલ્લે જ્ઞાન સિંજાતા બને છે સૂક્ષ્મ રૂપી મન વહેતા કાળે સૂક્ષ્મતર બિન અસરી છેલ્લે સૂક્ષ્મતમ. મીઠી વસ્તુ નવા ગોળે ન કળવું વાગોળે છે સહુ કલાકો ના કલાક સુધી જો મન પણ દુઃખ દે છે બહુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પદ કેમ આજે મળ્યું તમને? મીઠું મીઠું મીઠું, ખોટું ખાટું ખાટું ના લાગ્યું? મન ઉપર પદ પહેલી વાર મેં વાંચ્યું સાંભળ્યું. મેં કીધું ચાલો આના ઉપર વાંચીએ. અને આખું મન ઉપર બહુ સરસ કવિરાજે આખું સાયન્સ આપ્યું છે કેશવાનંદજી. આ બે લાઈન જ બહુ કામ બહુ વિચારવા જેવી આ લાઈન મને લાગી. મીઠી વસ્તુ ના વાગોળે અને કડવું વાગોળે છે સૌ કલાકોના કલાક સુધી જો મન પણ દુઃખ દે છે બહુ. આમ વિચાર્યું ને ત્યારે એમ થયું કે આ તો કેટલું વિચારવા જેવું છે ને મન આવું કરી જાય છે કામ. આ પ્રકાશ પાડો થોડું. હા, કારણ કે આ કવિરાજને તો શું છે કે દરેક વસ્તુમાંથી એમની અંદર જે વસ્તુ કામ કરતી હતી ને એ મનનો સ્વભાવ શું છે, એમને પોતાને જે બધું દેખાતું હતું, પોતાને જે અંદર થતું હતું અને દાદાની જે વસ્તુ એને પકડાતી હતી દાદાની વાતો ઉપરથી, એ આખું લખાઈ જતું હતું. કારણ કે આ વસ્તુ નોર્મલી શું હોય છે કે કોઈને પોતાની અંદર તો જોવાની ફુરસત જ નથી હોતી અને પોતાની અંદર શું ચાલે છે એનું કોઈ દિવસે કોઈને લક્ષ્ય રહ્યું નથી.
ખાલી બહાર રાઈટ. જ બીજાના જ દોષ જોજો કરે છે લોકો. બીજાની હમ એ શું છે એ દેખાય છે, બીજો શું ઊંધું કરે છે હમ એ દેખાય છે. પણ અંદર શું હમ ચાલે છે એ તો દાદાની સાયન્સ ખુલ્લી થઈ છે. અને આ હમ કવિરાજે પછી વધારે ફોડ પાડ્યા, કારણ કે આ આખું વિજ્ઞાન જે રીતે દાદા કહેતા હતા ને કે અનુભવ જ્ઞાન છે, જેવી રીતે કવિરાજ હમ અનુભવ થતો હતો તેવી રીતે દાદાને હમ અનુભવ થતો, એટલે આ બધી વસ્તુ બહાર નીકળી છે. નહીં તો આ બહાર હમ ન નીકળે. આ મીઠી વસ્તુ ન વાગોડે, કારણ કે મીઠી વસ્તુ હમ હોય ને કોઈને કોઈને વિચારે ના આવે. પણ કડવું હા. હોય તો આખો દિવસ બોલે આ તો સાલું બહુ ખોટું આવી ગયું, ખાવાના મજા ના આવી. હમ આ તો રસમાં હમ ખાટી કેરી મૂકી દીધી, કેરીનો રસ હમ ખાટી કેરી મૂકી દીધી, ચાખવું ના જોઈએ. એટલે આ મન શું હમ કરે, કલાકોના કલાકો એમાં જ બધું રચ્યા પચ્યા રહે, કે આટલી બધી હમ જમવા બોલાવ્યા તોય આટલું બધું કાળજી નહીં કરી બરોબર. એટલે હમ પછી જો પછી શું થાય કે કલાકોના કલાકો જતા રહે તો પછી એ જ મન બહુ દુઃખ આપીને જાય. એના માટે હમ વાળા હમ માટે કર્મો બંધાઈ જાય, એમના દોષો દેખાઈ જાય, તો આપણું વિજ્ઞાન ક્યાં જતું રહ્યું? કરેક્ટ. આપણું જે આપણે થાળીમાં આવ્યું એ જ આપણું જે લક્ષ્ય હતું. તે થાળીમાં શું આવે છે, જે દાદા કહેતા હતા કે જે આવે છે તે આપણે સમજવાનું કે આજે મારો દિવસનો હિસાબ આ છે, જે થાળીમાં હમ આવ્યું કરેક્ટ છે. એ રીતે એ દાદાની જે સાયન્સ પકડાઈ જાય તો આપણો જે કલાકોના કલાકો મન બધું વંટોળે ચડી જાય છે એ આપણું બચી જાય, પોતાના સ્વમાં હમ જતા રહે. પોતાનું લક્ષ્ય હમ પ્રમાણે આપણું જીવન જાય. દાદા કે આ જ્ઞાન મળ્યા પછી એક સેકન્ડ પણ વ્યર્થ કરવા જેવું નથી. એક સેકન્ડ એવું વારે નથી. ઘડી કેમ બોલતા હતા. અને આમાં હમ શું કે છે, કલાકોના કલાકો જતા રહે. હા. કેવી બધી કોન્ટ્રાડિક્ટરી હમ વસ્તુ. આપણે કઈ હમ મનનો સ્વભાવ કેવો છે કે આ બધું વંટોળે ચડી જાય તો કલાકો જતા રહે એમાં. હા. બધું ખરી વાત કેલ્ક્યુલેશન છે. કરે કે આ ખોટું કર્યું, આ બરોબર નહોતું, આ આવી રીતે ના હોવું જોઈએ, આ વ્યવહાર કરતા હમ નથી આવડતું. કેટલું બધું અંદર હમ ઘૂસી જતા હોય છે. હા. પણ દાદા કહેતો કે આ તો સંજોગ આવ્યો, અને સંજોગ આવ્યા પછી આ બધું ઊંધું થયું કે છતું થયું, તરત જ હમ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં એમાંથી બહાર નીકળી જતા હતા દાદા. હમ એવું શીખવાડતા હતા. કલાકોના કલાકો મનના કયા પ્રમાણે અને મનના સબ્જેક્ટ પ્રમાણે આપણે જતા રહીએ તો આપણે કેટલું હમ બધું નુકસાન થઈ જાય આપણું. આખું જીવનનું રાઈટ. આટલું બધું અમૂલ્ય તક આપણી જતી રહે આપણા હાથમાંથી. દાદા કે કોઈ બી હમ સંજોગ આવ્યો છે તો તમને કઈ ને કઈ વસ્તુ શીખવા માટે આવ્યો છે, તમને કઈ નો કઈ વસ્તુનો બોધ આપવા આવ્યું છે, કઈ ને કઈ હમ વસ્તુમાંથી તમારે તારણ કાઢવા માટે આવ્યું છે, કઈ ને કઈ વસ્તુ તમને સમજાવવા માટે આવી છે. તે વખતે રાઈટ. આપણે પેલું ટાઈમ બગાડી દઈએ. હમ રાઈટ. આ અહીંયા જાગૃતિ રાખવાની છે. આપણે આપણી જાગૃતિ જાગૃતિ રાખવાની. રાખવાની છે કે આપણે હમ આપણું અંતસ્કરણ શું કરી રહ્યું છે, આપણું મન શું બોલી રહ્યું છે, મન શા માટે કૂદાકૂદ કરે છે, મન કયા રાઈટ. કારણથી આવી રીતે આ બધી અવસ્થાઓમાં જતું રહે છે. એ હમ આપણે ઓબ્ઝર્વેશન રાખવાનું અને એના પર આખું ફોકસ રાખવાનું, એના પર આખી લાઈટ મૂકવાની. ત્યારે રાઈટ તમારે મૂકવાનું. ધીરે 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 મન તમારા વશમાં આવે, તમારું ચિત્ત હમ તમારું કંટ્રોલમાં આવે, અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર પછી એકદમ વ્યવસ્થિત રીતે થઈ જાય તો પછી તમને હમ જીવન જીવવાની મજા આવે. મજા આવે. એવું છે. રાઈટ. પદ વયું ગયું, મૂકો ને હાર્દિકભાઈ. એમાં બે લાઈન બહુ સરસ છે બીજી. હા. જો પોતાનું જ હોતે હોત મન તો કોઈ દાડો દુઃખ ન જ ના દુઃખ દે. દેતે. હા હા જ્યાં પર ને માન્યા પોતાના અને તેથી જ વેદે છે. હા. કેટલું સુંદર લખ્યું છે. જે હા. પોતાના કયા પ્રમાણે મન ચાલે અને પોતાનું જ મન હોય તો આપણે કેવું એના પર હમ હુકમ કરી શકીએ. બરોબર ને? હમ હમ તો કોઈ દાડો ન દુઃખ દે, તે આપણે આપણા કંટ્રોલમાં હોય અને આપણા કયા પ્રમાણે હોય. આપણે આપણા ઘરમાં નોકર હોય, એ કામ કરતો હોય, બરોબર, આપણે એને ખબર હમ છે કે આપણે એને પગાર આપીએ છીએ તો એ કેવું સરસ કામ કરે, કયા પ્રમાણે હમ કામ કરે. પણ પોતાનું તો કોઈ છે જ નહીં આ સંસારમાં. છે જ નહીં.
પૈસા આપીએ તો બી પોતાનું સામેવાળો થઈ જાય. હમ તો દાદા રાઈટ કવિરાજ શું કે જ્યાં પરડે માન્યા પોતાના, જે આપણું નથી એને આપણે હમ માનીએ છીએ કે આ તો મારો જ છે, આ મારો છોકરો છે, મારા વાઈફ છે, હમ મારો સન છે. અને હવે જે છે નહીં હકીકતમાં, પણ આપણે એવું માની લઈએ હમ છીએ કે આ મારો જ છે ને, મેં જન્મ આપ્યો છે, હમ કે પ્રમાણે છે. હમ અને જે કે છે, જે પર છે એને પોતાનું માને છે, એટલે એના લીધે એને હમ કેટલું બધું વેધવું પડે છે, કેટલું બધું દુઃખ હમ સહન છે. કારણ કે એ છોકરો જો કોઈ દિવસે કે બાપને કે તારામાં અક્કલ નથી, માને કે તમને તો કશું આવડતું જ નથી, તમે તો ખાલી આમ ટાઈમ જ હમ પાસ કરો છો, તમે શું કરો છો, તમને હમ ચલાવતા આવડતું જ નથી, મને કેટલું દુઃખ હમ આવે છે, આમ થાય છે, તેમ થાય છે. જો આપણે એ કહી દે તો એ પોતાનો છોકરો કે છોકરી હોય એ ગમે? ના ગમે. ના ગમે. એટલે પછી શું કરવું પડે? વેદે. પછી એને સહન ના વેદે થાય, પછી એને વેદવું પડે. હમ એટલે હમ આ સંસાર, કવિરાજ શું કહેવા માંગે છે કે આ સંસાર કેવું છે કે સારું, જે પોતાનું કશું થવાનું નથી અને કોઈ દિવસે થયું હમ બી નથી, એને પોતાનું માની હમ બેસે છે, અને પોતાનું માની બેસે છે એટલે પછી એને દુઃખ ઊભા થાય છે. રાઈટ પણ જો પરની વસ્તુ હોય, જેવી રીતે દાદા નહીં કહેતા હતા, આ મન વચન કાય તદ્દન જુદો હમ બાજુ, તો હમ મન વચન હમ કાયાથી જુદા પડી ગયા તો પછી કેટલી બધી અસરો જતી રહે છે. રાઈટ આ મન વચન કાયાથી આપણે છૂટા પડી જઈએ છીએ તો એકદમ પોતાના સ્વમાં હમ આવી જતા હોઈએ છે. પણ એ જો હમ આપણે એકાકાર થઈ જઈએ તો કેટલું બધું વેધવું પડે છે, કેટલું બધું દુઃખ સહન કેટલા કરવું. એક હમ શબ્દ બોલે તો રાત્રે આખી ઊંઘ નથી આવતી કે આવું કેમ બોલ્યા. ના રાઈટ એટલે આ એક ઇક્વેશન માઇન્ડમાં ક્લિયર સેટિંગ કરતા જવાનું છે કે જે હમ પોતાની વસ્તુ છે જ નહીં એને શું આપણે પોતે હમ પકડીને બેઠા છીએ. બેઠા છે એટલે દાદાએ કહી રાઈટ દીધું ને, ફાઇલ છે એટલે નિકાલ કરો, આ ફાઇલોનો નિકાલ કરો. ફાઇલો નિકાલો કરો. આ મારો છોકરો નથી, ફાઇલ છે. આ મારા વાઈફ નથી, હમ ફાઇલ છે. ફાઇલનો નિકાલ હમ કરો. અને જો ફાઇલ કહી દીધું એટલે બધું દુઃખ વેધવાનું બંધ થઈ ગયું. રાઈટ નીચે નીચે ઉપર કરજો ને હાર્દિકભાઈ. ઇમોશનલ કરતી જે મન ગાંઠે છે ચીકણા અહમ જન્યા પડ, બહુ રાગે યા દ્વેષે ઘૂંટ્યા અનેકા આવરણી સ્વચ્છંદ. હા આમાં શું કે છે કે જે ઇમોશનલ કરવા વાળી જે બધી ગાંઠો છે હા મનની. હા. કારણ કે આ મનની જે ગાંઠો છે તે શું કરે? હમ ઇમોશનલ બનાવી દે. ઇમોશનલ ઇમોશનલ બનાવી બનાવી દે દે આપણને. તો ઇમોશનલ હમ બનાવે તો દાદા એક બહુ સરસ કહેતા હતા કે ગાડી જો હમ ઇમોશનલ થાય તો શું થાય? તો દાદા કે ગાડી જો હમ ઇમોશનલ થાય, રેલગાડી ઇમોશનલ, એક્સિડન્ટ થઈ જાય. એક્સિડન્ટ થઈ જાય. તો આ ઇમોશનલ જે શબ્દ છે ને બહુ ભારે શબ્દ છે. જે ભારે ઇમોશનલ શબ્દ છે. કરતી જે મન ગાંઠ, ભલે ગમે ગાંઠો હોય કે ગમે તે હોય, ઇમોશનલ કરી નાખે છે. ચીકણા હમ અહમ જણ્યા પર, અહમ જણ્યા એટલે હમ પોતાનું કરી નાખે. અને હમ ચીકણા પછી પોતાનું અહમ, લેયર અહમ, ઉપર હા, અહમપણામાં પછી પકડી રાખે. એટલે પકડ પકડી રાખે. કેટલું ભારે છે મનની વસ્તુ, મનની જે ગાંઠ છે કેવી ભારે છે. હમ ચીકણા બી ખરા, એટલે બધા અહમ બી પળ વધતા જાય અભિપ્રાયથી હે ને. વધતા જાય. એનો હમ પાર જ બહુ રાગે યા હમ દ્વેષે ઘૂંટ્યા. ઓરે જેટલા આપણે રાગે દ્વેષે એમને ઘૂંટ્યા, એમને હમ પકડ હમ રાખ્યા, તો એનું રિઝલ્ટ શું આવે કે અનેક હમ આવરણી, આખું સ્વચ્છંદ આખું ઊભું થઈ જાય અને આવરણથી સ્વચ્છંદ ઉભું ભરપૂર થાય. થઈ જાય. હમ બધા આવરણો કેટલા બધા આવી જાય. એટલે આ હમ ઇમોશન પણ, પછી ચીકણા, પછી રાગે યા હમ દ્વેષે પેલા બધા હમ ગાંઠો ઘૂંટ્યા, પછી એની એન્ડ રિઝલ્ટ બતાડી છે કે આવરણથી ભરપૂર થઈ જાય અને સ્વચ્છંદ બની જાય. હમ હમ એટલે એક એક વસ્તુને આપણે ઓબ્ઝર્વેશન કરવાનું છે કે મન હમણાં હમ થયું તો આપણે પકડમાં આવી જવું છે. આ ઇમોશનલ થયું, સારું એક્સિડન્ટ થશે. એટલે ઇમોશનલ હમ એવું જગતમાં છે જ નહીં. છે જ નહીં. હા, તારણ કાઢો. રાઈટ દાદા શું કહેતા હતા? દરેક વસ્તુનું તારણ તારણ, કે ભાઈ આ તમારું હમ પોતાનું છે, તમારું મન હમ પોતાનું છે, આ ના કોની છે? તમારી છે હમ કે ના?
આ તો મનની હમ ગાંઠ છે. તો એનાથી તદ્દન જુદો છું. એટલે દાદા શું હમ કહેતા, દરેક વસ્તુમાં દાદા આવી રીતે પૃથ્થકરણ કરીને એમાંથી છૂટા પાડતા હતા. દરેક વસ્તુ હમ બહાર નીકળવાનો પ્રયાસ કરતા હતા. કારણ કે આ જગત કેવું છે કે તમને દરેક વસ્તુમાં ઇમોશનલ બનાવી દે. આપણા કર્મો કેવા right. ભારે ભારે ગાંઠો નીકળ્યા કરે છે, કેવી ગાંઠો નીકળે છે. હમ એમાં પછી ઇન્વોલ્વ થઈ જાય, ચીકણા ગાંઠોમાં ઘૂસી જાય, તો પછી એનું પાર જ હમ ના. પછી પાર એ જે ના બધી વખતે ફૂટ્યા કરે તો પછી રાગ 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 અને દ્વેષ ઊભા થાય. રાઈટ. પછી એ પ્રમાણે એને ઘૂંટ્યા કરે, ઘૂંટ્યા કરે, ઘૂંટ્યા કરે. અને રાગે દ્વેષે હમ જે ઘૂંટ્યા કરે તો એની રિઝલ્ટ શું આવે? પછી અનેકા આવરણ થઈ જાય, પછી સ્વચ્છંદી થઈ જાય. હમ હમ એટલે આપણે દાદા શું કહેવા માંગે છે, કવિરાજ શું કહેવા માંગે છે કે આપણે જે હમ સંજોગો આવે છે એમાંથી તમને તારણ કાઢો, એમાંથી બહાર નીકળી આવો. બહાર આ નીકળી જાઓ. એમાંથી બહાર બરાબર. નહીં નીકળો તો આ તો એમાં તમે હમ ડિઝોલ્વ થઈ જશો. હમ એટલું અલર્ટ રહેવાનું છે. સેકન્ડે સેકન્ડે અલર્ટ આપણા જીવન દરમિયાન સવારથી લઈને સાંજ સુધી શું બની રહ્યું છે, તમારો એક એક હમ સંજોગ જે આવ્યું એ સંજોગમાંથી તારણ કાઢો કે આ સંજોગે તમને કેટલી વાર હલાવી કાઢ્યા. આ સંજોગ આવ્યો તો રાઈટ. તમે કેટલા ઇન્વોલ્વ થઈ ગયા. આ સંજોગમાં કેવી હમ રીતે ડિઝોલ્વ થઈ ગયા. આમાંથી તમે શું તારણ કાઢ્યું. હમ આવી રીતે પૃથ્થકરણ કરવાનું શરૂ થશે ને તો ધીરે 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 આમાંથી બહાર નીકળી આવીશું. કરેક્ટ. બરોબર. બહુ સરસ. પછી આ નીચે પણ બહુ સરસ આપ્યું છે. મનોચિત બેઉ ભેગા થઈ તરંગો કરે ઉત્પન્ન, હા. કપોળ કલ્પિત ગગન ઘોડે અનંતા ચિત્ર ઘડતા સ્પંદ. એટલે જયારે મન અને ચિત્ત બેઉ ભેગું થઈ જાય ત્યારે હા. બધું. હમ પાર 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 વગરના તરંગો ઉભા થાય. હા મન અને ચિત્ત બેઉ ભેગા થાય તો શું કરે? ત્યાં જઈ બી આવે, હા મન પકડીને હા ત્યાં લઈ આવે. પછી બધું તરંગો ઉભા થાય કે આ હમ હિલ સ્ટેશન જઈશું તો ત્યાં કેટલી મજા આવશે, ત્યાં કેવી ઠંડક હમ થશે. અમે એક વખત હિલ સ્ટેશન ગયા હતા, માઉન્ટ આબુ પર. તો એ તરંગો હા બધા ત્યાં લઈ ગયા હતા અને એકદમ મસ્ત હમ એટમોસ્ફિયર હતું. પછી ત્યાં હમ પહોંચ્યા તો 3 દિવસ માટેની ટૂર લઈને ગયા હતા. તો 3 દિવસ હા એટલી વરસાદ પડી કે હોટલમાંથી બહાર જ નહીં નીકળ્યા. હા પેલું તરંગો કેવું બતાડે કે આપણે ત્યાં હિલ હા સ્ટેશન જઈશું, પહાડ ત્યાં હમ સનરાઈઝ જોઈશું, પછી સનસેટ હમ જોઈશું. બધા તરંગો હા બધા જાતના બધા લઈને નીકળ્યા. પણ પછી એટલા હા પાછના તરંગો ઉત્પન્ન કરી નાખે. પણ મન ત્યાં લઈ જાય, ચિત્ત બી ત્યાં ફોટા પાડી આપે કે આવી રીતે હા સનરાઈઝ થશે, સનસેટ થશે, આમ થશે, ત્યાં ફરીશું, પહાડોની વચ્ચે હમ આમ કરીશું. આ હમ તરંગોમાં પણ પોતાના ધાર્યા મુજબ કશું થતું છે નહીં. નથી અને તરંગોમાં ગમ્યા કરે પછી. અને પછી દુઃખ થાય જો ધાર્યું બધું ના, ત્યાં એટલું દૂર જઈએ ને બધું ના જોવા મળે તો દુઃખ હા, થાય. એટલે દુઃખ મનનો થાય આવો પછી. સ્વભાવ. હા ઓર કલ્પિત ગગન ઘોડે પર આસમાનમાં દોડતો જાય અને અનંત ચિત્ર ઘડતા સ્પંદન, કેટલા બધા સ્પંદનો ઉભા થઈ જાય. રાઈટ. અનંતા ચિત્ર અનંત જાત ચિત્ર. જાત બધા ફોટા પાડે. પણ સાલું આ હમ મનનો સ્વભાવ, ચિત્તનો સ્વભાવમાં દાદા કે ને કે જે પકડમાં આવી જાય ને તો એને હમ બહાર ફરવાનું તો વિચાર ના થાય. અંદરથી અંદર એટલું બધું આનંદમાં રહ્યા કરે કે બહાર નીકળવાનું જ મન ના થાય. હિલ સ્ટેશન જવાનું મન. નીકળવાનું. હમ એવું છે. રાઈટ. દાદાજી એક ઓડિયોમાં એમ કહેતા હતા કે હવે તમને શું જોવાનું રહ્યું, એમ કે હા. આ કેટલા ભવ બધું ફર 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 કર્યું, એમ કે શું હા. બાકી રહ્યું છે તમારે જોવાનું, એમ કે અને હજુ જોવાનું શું બાકી. બાકી રહ્યું છે ખાવાનું, કે હવે તમને હજી એમાં શું સુખ લાગે છે. એવું બોલે હા. ને દાદા ત્યારે તો આમ ઓહો એવું બધું તરત આમ લાગે વૈરાગ જ આવી ગયો. વૈરાગ આવી જાય. હવે આમાં નવું હા શું શોધું છું? વારે ઘડી એવું બોલતા હા હતા, આમાં નવું છે શું? પેલા પછી એવું બોલતા હતા, હા આમાં નવું છે શું? હિલ સ્ટેશન પર હા ફરવા જતા કે આ હિલ સ્ટેશનમાં છે શું તમે? હમ દાદાને ત્યાં પેલા આખો બ્રહ્માંડ એની હાજરીમાં અનંત સુખ, અનંતા, તોય આપણે દાદાની હમ હાજરી છતાં આપણે કેટલા મહાત્મા હિલ સ્ટેશન ફરવા જતા હતા તો દાદા હસતા હમ હતા.
પછી કે હમ ના છૂટકે પછી શું કે, કારણ કે એ હમ પહોંચી ના વળાય ને, એનું ચિત્ત પહોંચે નહીં. તો દાદાને હમ મળ્યા પછી પણ એવું મન થાય કે આપણે હિલ સ્ટેશન જઈ આવીએ. તારા છોકરાઓને તો લઈ જવું પડે ને. અરે છોકરાઓને ના, હમ છોકરાઓને તમે સમજાવો તો બધું સમજી જાય, પણ તમારી ઈચ્છા છે કે ફરી આવીએ આમ પહાડ પર, હા હિલ સ્ટેશન. નામ છોકરાઓનું છે. રાઈટ એટલે રાઈટ મનનો સ્વભાવ એવો છે, બધા તરંગો ઉભા કરીને પોતાનું પ્રોટેક્શન હમ કર્યા કરે. હમ પણ દાદા કે આમાં નવું છે શું? તમે આ નવું શું શોધીને આવ્યા? શું શોધો છો? આટલું મોટું અનંત સુખ, અનંત અંદર આખું બ્રહ્માંડી સુખ તમારી અંદર મહી પડ્યું છે, હમ અને તમે બહાર ફરવા હમ નીકળો છો કે અહીંયાથી સુખ મળશે. હમ અને ત્યાં હમ પહોંચી તો થોડી જ વસ્તુ ઊંધી થઈ જાય, વરસાદ હમ પડી જાય તો કઈ 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 હા વસ્તુ ક્યાં જતી રહી? ખરી વાત છે. હા, જેમ ઓલું એકદમ એસી વાળી ટ્રેનમાં ગયા અને પછી જેમ ઉતરીએ એટલે સમજો 41 ડિગ્રી તડકો હોય. મુંબઈ સેન્ટ્રલમાં તો બહુ થાય. જઈએ ને હા, જેમ બોમ્બે ઉતરીએ ને એટલે સીધો પરસેવો થઈ જાય ત્યાં. બસ એવું થઈ જાય. એટલે એમ થયું કે જો આ સુખ છે કે આ સુખ છે. હા, હા. પણ આ વિજ્ઞાન મળ્યા પછી શું છે, આપણને આ પ્લસ હા માઇનસ કરતા આવડે છે ને, એટલે આપણે આવડે એમાંથી છે. બહાર હા નીકળી શકીએ છીએ. બાકી બહાર નીકળી નીકળવા જઈએ છે. આ બહુ સંસારના લોકોને, મુશ્કેલ. હમ સંસારના લોકોને તો આમાંથી બહાર નીકળવા માટેનો કોઈ રસ્તો જ નથી. આ તો રસ્તો જ દાદાનું નથી. વિજ્ઞાન છે, દાદાની સમજણ છે, જેના લીધે હમ આપણે દરેક સંજોગમાંથી બહાર નીકળી શકીએ છીએ. રાઈટ. દરેક સંજોગની દરેક અવસ્થામાંથી બહાર નીકળી શકીએ છીએ. હા દરેક હમ હેપનિંગમાંથી તારણ કાઢી શકીએ છીએ. આ દાદાની સાયન્સ હમ છે, એટલે હા દાદાનું વિજ્ઞાન છે, એટલે આપણે એમાંથી બહાર નીકળી શકીએ. બાકી નીકળાય નહીં. સંસારના નહીં. લોકો તો આમાં તો બહાર નીકળી શકતા નથી. એમને તો એમાં જ હમ સુખ જોયા કરે, એમાં જ સુખ આવ્યો કરે. એમાં જ પણ સુખ છે. પોતાની અંદરનું સુખ હમ શું છે, એની તો ભાન જ નથી. દાદા બહુ ભાન જ. પરફેક્ટ બોલતા હતા. ભાન જ નથી ને. હા ભાન જ નથી. હા વારે હમ ઘડી ભારે શબ્દ બોલતા હતા. ભાન જ નથી ને કોઈને. હમ આ ઉપર એક લાઈન છે ને, હા, એમાં જરાક સમજાવ. પ્રકૃતિ પૂતગલની જણસો, પરાધીન ચાલે પર સત્ય. જણસો એટલે એટલે એ જણ્યું છે. હવા હા. પાણી ને પ્રકૃતિ આહારે પૂતગલી ભર્યું જણસો. જેવું તેવું નીકળશે. હા હા, પૂતગલી એટલે પૂતગલ એટલે કેવું છે? વિનાશી છે. પ્રકૃતિ હમ પૂતગલી જણસો એટલે જણસો પહેરીને આવેલી છે પ્રકૃતિ. ઓકે. બરોબર. અને પરાધીન ચાલે પર સત્ય. સત્તા પોતાની હા છે નહીં, પર સત્તાથી છે જ ચાલે નહીં. છે. હા આપણે એવું માનીએ છીએ કે હું ચલાવું છું, હું બરોબર ચાલ્યો, હું આ મારા લીધે આવું થયું. પણ આ તો પૂતગલ હમ સત્તાના હાથમાં છે. જે સંજોગ ભેગા થાય, કુદરતી સંજોગો ભેગા થાય, એ પ્રમાણે પછી પૂતગલ ચાલ્યા કરે. રાઈટ. પોતાની સ્વતંત્ર શક્તિ નથી. નથી. હમ હવા પાણીને આહારે ભર્યું જેવું તે નીકળશે. જેવું જેવું માલ ભરીને હમ લાવ્યા તેવું નીકળશે. હમ જેવો આ પાણી હમ જેવી આહાર જેવું વર્તન, એ જેવું ભર્યું હમ એવું તે નીકળશે. હા તેવું જ નીકળશે. હા, એમાં એટલે કઈ આશ્ચર્ય પામવા જેવું નથી. હા, પછી એક આ નીચે એક લાઈન પણ બહુ સરસ છે. અ હા. જે મુજબ માહિતી સંગ્રહિત તે મુજબ જ્ઞાન દર્શન હોય. હોય મહી બરોબર. જેવો છે અહંકાર તે મુજબ બુદ્ધિ યોગે હોય. એટલે યોગ્ય. એટલે આ બહુ સરસ વાત કરી આમાં હા, કે હા, જ્ઞાન દર્શન એટલે ઓલું જ ને કે ભાઈ જેવું તમારું અત્યારનું સમજ છે એ જ ને. હા. જે મુજબ માહિતી સંગ્રહિત, જે આપણે માહિતી મળી છે, સમજો આપણે જે દાદા ઇન્ફોર્મેશન. હા વાત કરી, અને તમે તો સંઘરતા ગયા અંદર, બધી નોંધ હમ રાખતા ગયા, માહિતી જે મળી તે મુજબ હમ જ્ઞાન દર્શન હોય, તે મુજબ આખું જ્ઞાન અને દર્શન પ્રગટ થયા કરે. જે હમ માહિતી સંગ્રહિત, જે સંજોગ પ્રમાણે જે વસ્તુ તમે જુઓ છો, બરોબર, હમ જ્ઞાન જે તમારી સામે આવે છે, જ્ઞાન દર્શન, અને એ મુજબ આખું જ્ઞાન દર્શન તૈયાર થાય છે તમારું. જેવા જેવા સંજોગો હમ ભેગા થાય છે, જે મુજબ માહિતી તમે અંદર સંઘરતા જાઓ છો, તે મુજબ જ્ઞાન દર્શન આખું ખીલતું જાય છે. મહી ના જેવો અહીંયા કે છે આનંદજી, આ વાળું જ્ઞાન છે. મને એવું સમજાય છે કે જે જે મુજબ, જે હા, માહિતી સંઘરીને આવ્યા છે ને મનમાં, જે ગયા ભાવનું, એ હા, આ ગત જ્ઞાન દર્શન એટલે આ અજ્ઞાન વાળું
હા સંસારનું જ્ઞાન દર્શનની વાત થાય છે હા હવે એવું હા લાગે. બીજું માહિતી આપણી કે પેલી હા, પેલી આત્માની રિલેટિવ. માહિતી કોઈ મળી નથી. ના 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 હા ના. હા, આત્માની નહીં. એટલે જે હા જોયું, જે બધાનું સંગ્રહીને મનમાં હા બધું જમા કરીને આવ્યા, એ રીતે આજનું જ્ઞાન દર્શન કામ કરી રહ્યું છે. કામ કરી રહ્યું છે. મય જેવો રાઈટ. છે અહંકાર, અંદર જેવો છે અહંકાર તે મુજબ બુદ્ધિ હમ યોગે. એટલે જેવી જેવી રીતે અંદર હમ તમારું અહંકાર હોય તે મુજબ બુદ્ધિ હમ તમારું પ્રમાણે ત્યાં આગળ આવ્યા જ કરે. રાઈટ. એ હમ મુજબ તમારે બધું સંજોગો ભેગા કરીને આપે અને તે મુજબ બુદ્ધિ તમારી ચાલ્યા કરે. એટલે અંદર બુદ્ધિના આશયમાં જે બધું જ્ઞાન થી જે બધું સંગ્રહ્યું અજ્ઞાનમાં, હા એ આજે હા એ હિસાબે બધું પ્રકૃતિમાં બધાને પણ છે ને આપણી પણ પ્રકૃતિમાં દેખાય છે. રાઈટ. દેખાયા કરે. હા, તમારી પ્રકૃતિમાં એક હમ એક વસ્તુ દેખાયા કરે તે મુજબ. હમ હમ કેટલી સૂક્ષ્મ વાત આપણને બહુ સમજમાં દાદા જબરજસ્ત આપે છે. બહુ. એક એક વાક્યમાં બધું સૂક્ષ્મ વસ્તુ મૂકેલી છે. હા, બરાબર અમીબેન? બસ બસ બરોબર. ઓકે. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.